સેમ થીમ. એટલે એક તમારી બ્રાન્ડ બનતી જાય. તમે આજે અહીંયા એક્ઝિબિટ કરો છો, તમારી એક થીમ હોય તમારી કંપનીની, તમે બીજે ક્યાંય પછી આગળ જઈને એક્ઝિબિટ કરશો તો ઇટ વિલ બી ધ સેમ થીમ ધેટ વર્ક્સ. માણસોના મગજમાં એક પ્રિન્ટ થતી જાય કે આ કલર છે, યાનો થીમ છે. માય કલર ઇઝ ધીસ, મારી કંપનીનો, ઇટ્સ લાઈક પર્પલ બ્લુઇશ, બટ નાઉ પીપલ નો કે મારા પીપીટી હોય તો આ કલર ના હોય. સો ઇટ સ્ટાર્ટ બિલ્ડિંગ ધેટ બ્રાન્ડ. સો ડુ ઇટ વિથ વન થીમ. કીપ ઓપન સ્પેસ ટુ વેલકમ કસ્ટમર્સ પ્લીઝ. સી ઘણીવાર હું બૂથ જોઉં છું ને તો બૂથની આગળ જ ટેબલ્સને એવું રાખી દેવામાં આવે છે. યસ, ડિસ્પ્લે કરવા માટે એવી કોઈ પ્રોડક્ટ હોય, જ્વેલરીની નાની નાની આર્ટિફિશિયલ જ્વેલરીની, કે તો ધેટ્સ ડિફરન્ટ સ્ટોરી. પણ બાકી ઇફ યુ આર ઇન ઇન્ડસ્ટ્રી, ઇફ યુ આર ઇન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, તો જે સ્પેસ છે ને એને થોડીક ઓપન રાખજો, એટલે માણસોને વેલકમિંગ લાગે, અંદર આવવું ઇઝી રહે. આ શું થાય, આગળ બ્લોક હોય ને, આપણે આવી રીતના ઇફ આઈ સ્ટેન્ડ લાઈક ધીસ અદબ પાડીને, તો વોટ ડઝ ધીસ શો? એ મારો પોઝ શું બતાવે, શું કહે? ઇટ્સ અ ક્લોઝિંગ પોઝ. જ્યારે કોઈની સામે આપણે અદબ પાડીને ઊભા રહે, ઇટ મીન્સ એનો પોઝનો મતલબ એ છે કે હું તૈયાર નથી તમને સાંભળવા. ધેટ ઇઝ ધી પોઝ. ઓકે, એનો પોઝનો મતલબ જ એ છે. સેમ થિંગ વિથ યોર બૂથ. તમારું બૂથને થોડું ઓપન રાખજો. હું તમને પછી એક્ઝામ્પલ એ બતાવીશ કે વોટ શુડ બી ધ બૂથ, પણ અત્યારે જસ્ટ કીપ ઇન માઇન્ડ. સિટિંગ એરેન્જમેન્ટ ટુ હોલ શોર્ટ મીટિંગ્સ. નાનીકડી મીટિંગ કરવી હોય તો 2-4 ટેબલ હોય તો તમે થોડીક વાર બેસી શકો અને બધું નોટ્સ લઈ શકો. કારણ કે એવા કસ્ટમર્સ એ આવશે કે જેમને ત્યારે ને ત્યારે કંઈક રિક્વાયરમેન્ટ્સ હશે, તો દે વિલ બી યોર, એ લોકોને અર્જન્સીમાં કંઈક જરૂર હશે, તો યુ વિલ નીડ સમ સ્પેસ ફોર ધીસ. આ બધી વસ્તુ માઇન્ડમાં રાખજો. સો ઇટ હેલ્પ્સ યુ ટુ ડિઝાઇન યોર બૂથ. એપ્રોપ્રિએટ ફર્નિશિંગ. બહુ ઝાઝા ફર્નિચરની જરૂર નથી, પણ જે જોઈએ એ જોઈએ એ રીતનું ફર્નિશિંગ હોવું જોઈએ. સ્ટોરેજ પ્લેસ. સી ગીવ અવેઝ હોય તમારા, પેમ્પલેટ્સ હોય કે તમારી પાસે કોઈ એવું બીજું સેમ્પલ્સ હોય, તો એના માટેની સ્ટોરેજ પ્લેસ ભૂલતા નહીં. કારણ કે જો તમે બૂથમાં સ્ટોરેજ પ્લેસ નહીં હોય તો તમે ગમે ત્યાં બોક્સ રાખશો અને હાલતા ને ચાલતા પગમાં આવશે. અને પ્લસ જે બૂથની સાઇઝ છે એ ડિક્રીઝ કરી નાખે જ્યારે સામાન બધું એમને એમ પડ્યો. ઇન્સ્ટેડ ઓફ ધેટ કીપ સમ રેક ઓર સમથિંગ, કે પ્રોપર, કે કાંઈ નહીં તો ખાલી બોક્સ હોય તો એને તમે સ્ટેક કરી દો તો ઇટ્સ ઇઝી. અને એ બોક્સ રાખો તો ઓલવેઝ કીપ ઇટ લાઈક ટ્રાન્સપેરન્ટ, તો તમને દેખાય અંદર કેટલી પ્રોડક્ટ છે અને કેટલી તમારે પાછી રિસ્ટોક કરવાની છે. તો એ ધ્યાન તમારું એક રહે. નાની નાની વસ્તુ છે, પણ આ વસ્તુનું જો ધ્યાન રાખશો ને તો ત્યાં તમારે બહુ ઇઝી થશે. ત્યાં પછી દોડાદોડી નહીં થાય કે સેમ્પલ ખતમ થઈ ગયું છે કે ગીવ અવેઝ ખતમ થઈ ગયા છે કે. સો મેક શ્યોર